હેલો ગાઈસ, કેમ છો? મજામાં? જય માતાજી, જય મહાદેવ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, જય જગન્નાથ. હર મહાદેવ. મહાદેવ મહાદેવ, શ્રી કૃષ્ણ. ગાઈસ, મારું નામ છે અજ્જુભાઈ અજય, અને આ છે ડિમ્પલ, અને આ છે સિદ્ધુભાઈ સિદ્ધાર્થભાઈ, અને આ છે કૃપાલબાજી. આ મારો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન બ્લોગ છે. અમે ચારે એક જ બ્લોગમાં આવવાના છીએ તમારી સાથે, અને ખૂબ મજા કરવાના છીએ. અને આખું ભાવનગર, આસપાસના સિટી, આ તે બધું દેખાડશું. અમારી દિનચર્યા દેખાડશું. ખૂબ મજા આવશે, ખૂબ મજા આવશે. અમારી સાથે બન્યા રહેજો. તમારે શું કેવું છે આ બ્લોગ વિશે? કાઈ પણ નહીં, ચેનલમાં સરપ્રાઈઝ. તમારે શું કેવું છે? મારે કેવું છે કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારી ચેનલનું નામ અમે થોડા ઘણા બ્લોગ્સ તો ઘણા મૂક્યા છે, અને આને તો ઘણા બધા મૂક્યા છે. ઘણા બધાને શું કહેવાય કે સ્ટોર્ટ મૂકેલા છે, અને લોંગ મેં છે ને 2-3 મૂકેલા છે. એટલે મને તમે મેરેજ પહેલા મૂક્યા હતા એટલે તમે મને જોયા છે. અત્યારે હું એકલી જ હતી. હવે અમારા મેરેજ થઈ ગયા છે. હવે અમે તમને સાથે જોવા મળશું. આ મારો પહેલો ઇન્ટ્રોડક્શનનો બ્લોગ છે. બીજું શું કહેવા માંગો છો આ બ્લોગ વિશે? તમારા ગાઈસ મજા આવશે, જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે, સાથે મજા કરીશું. અમને અમારી ચેનલ ઉપર તમને ડેઈલી બ્લોગ જોવા મળશે. ને ફન બ્લોગ છે, ડેઈલી બ્લોગ છે, ફેમિલી બ્લોગ છે, બધા તમને જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા બંનેના બ્લોગ્સ તમને નોબેતા મુજબ રોજ જે મળ્યા રાખે. અમે આવડો પેલો બ્લોગ છે ઇન્ટ્રોડક્શન માટે જ બનાવ્યો હતો કે અમે ઓળખાણ આપી દઈએ, ઓળખાણ કરાવી દઈએ. તો હવે ઓળખાણ કરાવી દીધી છે. તો હવે અમે કાલથી છે એ બ્લોગ તમને મળતો રહેશે. તો કેક એટલા થોડાક ટાઈમ પ્રમાણે બંનેના એક સાથે બ્લોગ ઓછા મળશે, પણ મળશે ખરી. ઓકે, આજે અમારા મેડમ પધાર્યા છે. કંઈક કરે છે. શું કરો છો તમે? કાલે છે ને વરસાદની પૂનમ છે. ખાતર પીતર થઈ ગઈ છું ને, તો આને પ્લેટ ઉખેડવાના છે મારે. ખાધેલ પીધેલ ને ગુજરાતીમાં ચાડી પાડી કહેવાય. હા, ચાડી પાડી થોડીક થઈ ગઈ છું. તો મારે આને કાઉસ ટાઈટ થાય છે હવે થોડું. તો હવે એને પ્લેટ ઉખેડવાના છે. તો કાઢીને બેઠી છું. રાતના વાગી ગયા છે 11 વાગે. આ બધું ઇસ્ત્રી ને બધું ખેદાન મેદાન બધું શરૂ કર્યું છે. અને આપણે છે ને આમાં ઇસ્ત્રી કરવાની છે. હા, હું તને મહેંદી મૂકી દઉં. લાવ, પછી મારે મહેંદી મૂકવાની છે. હું મૂકી દઉં. તારામાં એક્સપેરિમેન્ટ કરું, શીખવું બધું તારામાં. હમણાં પછી હું આને પ્લેટ ઉખેડી નાખું, પછી મહેંદી મૂકવાની છે. પણ પહેલા મને આને ઇસ્ત્રી કરી દો. ત્યાં હું આને પ્લેટ કાલની શું સરપ્રાઈઝ છે? કાલ શું કરવાનું છે? કાલે છે ને મારી પહેલી પૂનમ છે, વરસાદ. તો કાલે ખબર નહીં શું કરવાનું છે, એટલે શું કરવાનું મને નથી ખબર. પણ જવાનું છે પૂજા કરવા. તમને પૂજા કરતા આવડે છે? પૂજા કરતા તો આવડે ને, મારે તો ખબર ક્યાં કરવાનું હોય, બીજું શું કરવાનું. તો ગાઈસ, બન્યા રહેજો. તમને આગળના બ્લોગમાં આખો બ્લોગ કાલનો શૂટ મળી જશે. ઓકે, અત્યારે ગુડ નાઇટ, બાય બાય, જય માતાજી, જય મહાદેવ, હરે કૃષ્ણ, બાય બાય. બાય બાય. આજે કિમારભાઈને હિન્દી મૂકી દઉં છું. શીખું છું તો કોક તો શીખવા વાળું જોઈએ. અલગ પ્રકારનું બને છે, કાંઈ સરખું બનતું નથી. આવું જો રહેશે તો કે મને મહેંદી મુકાવા બોલાવશે નહીં. मेरे अंकल है और ये मेरा भैया है, और ये आज मेरे अंकल मेरे भैया को मेहंदी कर दे रहे हैं. मेरे को भी मेहंदी कर दी. ये देखो कृपा लिख दिया, गुजराती में साइन कर दी. कृपा लिखूं तू. આજે સિદ્ધુભાઈમાં આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ. ખબર નહીં કેવું દોરાય આમાં. મને તો હાથમાં ખરબચડું જેવું લાગે છે.
બાપ દોરાય છે કે સીધી શેરની જાળી સીધી શેરની જાળી જેવું દોરાય છે? ઢીંગલી નો દોરાય પણ મસ્તીની ઢીંગલી દોરી. ના હો. મારા આંટી એમ કે છે કે મારા ભાઈના હાથમાં મસ્તીની ઢીંગલી દોરી દ્યો. હા ઈ થાય. ગાઈસ તમે કોમેન્ટ કરજો જો મારા હાથમાં ઢીંગલી કરવી હોય તો 1k ની સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દે. એટલે મારા હાથમાં આખા હાથમાં નહીં પણ હથેળીમાં ઢીંગલી દોરા છે. આ કામ બહુ અઘરું છે, આપણું કામ નથી આ. કઈ ખબર નથી પડતી આ હું દોરું જોઈએ. આનો જતોડા ભરમુડા કરી નાખે. અત્યારે આ રાતના વાગ્યા છે 12:15 અને અત્યારે આ મહેંદી મૂકે છે મેડમ. હજી તો સ્ટાર્ટ કરી છે. હજી આખા હાથમાં મહેંદી મૂકશે. આ ખાતે તો કરવી નથી. આ તારું બાકી રહી ગયું. હવે કોણ મૂકી દેશે આ વાત? હું મૂકી દઉં હમણાં. પેલા મૂકીને સિદ્ધુભાઈ ને કૃપાલભાઈ ને એવી મૂકી દઉં હમણાં. ના, હો, મારી. તમે પણ જણાવો આ મહેંદી કેવી બની છે. રાતના 12:15 ની મહેંદી છે. એક બાજુ ઊંઘ આવે છે એટલે મને એમ થાય છે કે આ બધું બગાડે નહીં, કઈક ઓછાડ બોછાડ બધું. તો પકડે છે. તો મળીએ છીએ હવે સવારે અને તમને મહેંદી મુકાઈ જાય પછી આખી મહેંદી હવે સવારે બતાવીશ. ઓકે, બાય બાય, ગુડ નાઇટ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાદેવ, હરે કૃષ્ણ. આજે અત્યારે વાગી ગયા છે 7. અમે લોકો તૈયાર થઈને રેડી થઈ ગયા છીએ. જવાના છે એક જગ્યાએ સાથે તમને લઈને. તો હવે મારા મેડમ બી તૈયાર થાય છે. હરે કૃષ્ણ, જય જગન્નાથ. કેમ છો બધા? બધા મજામાં છે. લગભગ 2 કલાકથી તૈયાર થાય છે. 2 કલાકથી હું બેઠો છું શાંતિથી, જોઉં છું ખાલી. આવો. વાર તો લાગે ઈ તો મારે તો ફ્રેન્ડ્સ, હવે અમે જઈ રહ્યા છીએ એક જગ્યાએ સરપ્રાઈઝ, અને એની માટે થઈને અમે થયા છીએ તૈયાર. તો તમને સરપ્રાઈઝમાં બતાવશું અમે ક્યાં જઈ રહ્યા છીએ અને ત્યાં જ તમને ખબર પડશે અમે શું કરવાના છીએ આજે અને ક્યાં જઈએ છીએ. તો મળીએ છીએ ટૂંક સમયમાં. જો આમ જો અત્યાર સુધી મને કહેતા હતા 2 કલાકથી તૈયાર થાય છે ને હવે ઈ તૈયાર થવા માંડ્યા છે. ક્યાં જાવું છે તમારે તૈયાર થઈને? લે બોલ. હારા જ છો ભાઈ. હવે એટલો તો મેં મેકઅપ નથી લગાડ્યો. કેટલો મેકઅપ લગાડ્યો હે તો? ઓહો, હજી પાવડર લગાડવાનો છે? ભાઈ બીજું કઈ લગાડવાનું છે હવે? રેડી હો ભાઈ, રેડી. બસ પછી મને કોક કહે તારી કરતા હોય તો આ વધારે સારા લાગે છે એમ. ઓહો, જો મન છે ને આ બુટી કાઢી દેવી. હાલ્યો નહીં હાલું બસ. કેવી છે આમ જો મારી બુટી? નાના છોકરા હોય ને એવી છે હાવ. હું જ નાની છું ના? નાની છું તો પછી એટલે છે ને મારે આ બુટી છે ને એ વાળાવાળી છે. મારે પહેરવી હોય ને તો આ આંચી લઈને કઢાવી પડે છે ને. મને આ બુટી આધાર કાર્ડ જો નાના છોકરા જેવી હજી પહેરું છું. હું નાની જ છું એટલે હાલે. જો હું તમને એક વસ્તુ દેખાડું. મારી મહેંદી બહુ કલર ન થાય હોય આગળ નથી. રાત્રે 12:30 થઈ ગયા હતા બસ ન મોડું થઈ ગયું હતું. કાં મહેંદી તો 12:30 તો મહેંદી મૂકી દીધી. મને કલર નો આવ્યો. આ છે મને હાવ પ્રેમ જ નથી કરતા હો. આવ્યો છે મારો મહેંદી કલર આમ જો નો આવ્યો ને. રાત્રે મોડું થઈ ગયું હતું ને પછી
ફોન બહુ સારો નહોતો ને એટલે એમ ડાયા છે. થોડોક કરે છે. થોડોક કરો છો ને? ફૂલ કરો છો ને? પહેરાવાઈ ગઈ કે તો બીજા પહેરાઈ ગયા તો ઇસ્કોન મંદિરમાં દર્શન કરી જગન્નાથ ભગવાનના દર્શન કરીને અમે હવે જઈ રહ્યા છીએ અમારા પ્યારા ગામ દિહોર તરફ. કઈ રીતે ગાડી ચલાવીએ છીએ અમે બંને. ખૂબ ગરમી હતી એટલે બધું બાંધી દેવું પડ્યું હતું. ખૂબ ગરમી અને ખૂબ ધૂળ ઉડતી હતી. અમે જઈ રહ્યા છીએ અમારા ગામ, અમારા મેડમના વડસા. મારા પ્યારા ફ્રેન્ડ્સ, આ અમારા ગામ પાસેનો વ્યૂ છે. આસપાસના આટલા ડુંગરો છે, આટલું નેચર્સ છે. ખૂબ સરસ ગામ છે અમારું. માતા જય માયા હું પાડ જે રે કવનો પર દીકરી અકન્યા નો કાજો રે અંગરે આ પાડોશીના દાદાએ ખૂબ મજા કરાવી, ગીત ગાયું. ના મારા ભાઈની છોકરી છે, મારી પ્યારી, મારી લાડલી કેશવી, જે મને જોઈને ખૂબ રાજી થઈ ગઈ અને મારી હારે ખૂબ મસ્તી કરી. કેમ કરવાનું એવું કરવાનું પછી થેન્ક યુ સો મચ ગાઈઝ. જય માતાજી, જય મહાદેવ.